નમસ્કાર દોસ્તો, જય જવાન જય કિસાન. આપ સૌને તો ખબર જ હતી કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને કઈ રીતે પેટે પાટા મારે છે અમેરિકાની ઇમ્પોર્ટ ડ્યુટી હટાવીને. આ સૌ બધાને ખબર હતી. પણ આજે મારે એ જણાવવું છે, આ દુઃખદ સ્થિતિમાં જ્યારે ખેડૂત આજે પોતે હૃદયની વલોપાટ ઠાલવી રહ્યો છે જે કુદરતના કેરની સામે, એ સમયની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને કઈ રીતે રમાડે છે. 2016-17ની અંદર એક એવી સારી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આવી હતી. તે યોજનાની અંદર એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાતો હતો કે જેટલા ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાની થઈ હોય તેમાં સર્વે કરીને 50%, 60%, 40%, 80% કે 100% સુધીનું વળતર આપવામાં આવે. તેના અંતર્ગત ખેડૂતો પાસેથી પ્રીમિયમ લેવામાં આવતું હતું. પણ ત્યારબાદ 2020થી ભાજપને એવું થયું કે આમ મેળ આપણો નહીં પડે, ખેડૂતોને કઈ રીતે આપણે રમાડી શકીએ અને આપણે ખોટી વાહવાઈ મફતમાં જે આપણે ધજાગરા કરીએ કઈ રીતે આપણે એવું કરીએ કે ખેડૂતોને એવું લાગે કે ભાજપ જ અમારા માટે સંવેદનશીલ. તો એ લોકોએ શું કર્યું, 2020ની અંદર આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કાઢી નાખી. કોઈને ખબર હોય તો કેજો, લ્યો તમને કોઈને જાણ કરી હોય કે આ ફસલ બીમા યોજના કાઢી છે. ના કોઈ સહકારી મંડળીને જાણ કર્યું, ના કોઈ ગામની પંચાયતોને જાણ કર્યું. આમનામ જ બારોબાર ભાજપના 2-5 માણસો ભેગા થઈને કૌભાંડ કરીને કટકી કરીને બંધ કરી દીધી. ત્યારબાદ એને એવું થયું કે હવે આપણે શું કરવું, તો રાહત પેકેજ રાજ્ય સરકાર આપશે એ રીતે કરીને. શા માટે? તો કે મુખ્યમંત્રીને એમ થાય કે હવે જે 5-7 ધારાસભ્યો છે જે ક્યાંય હાલે એમ નથી, એને એમ કહે કે દોડવા મળો, ખેડૂતોને સામે આવો. ત્યારબાદ તમે તમારી રીતે સર્વે કર્યો. તમે છેલ્લા 4-5 દિવસે જોતા હશો કે મીડિયા ઉપર એકમાત્ર આવશે કે મુખ્યમંત્રીએ આ વિસ્તારના ધારાસભ્યોને આપી સૂચના અંતર્ગત તમામ જે નુકસાનીના ક્ષેત્રમાં, નુકસાનીના સ્થળ ઉપર ખેડૂતો સાથે મુલાકાત કરીને એ ધારાસભ્યો કહેશે કે આને કેટલું રાહત પેકેજ જારી કરવું. પાછલા 5 વર્ષનો તમે એક ઓડિટ લઈ લેજો કે 22,000 રૂપિયા ઉપર કોઈ ખેડૂતને આપ્યું હોય તો ભલે 22,000 રૂપિયાની વાત હોય, આવ્યા હોય ખાતામાં 5,000, 6,000, 15,000 કે 22,000 અમુકના ફોર્મમાં લાલ લીટા કરીને કાર્યાલય પીડ્યા હોય. આમાં પાછળનો મુખ્ય એજન્ડા ભાજપનો એવો છે કે ફસલ વીમા યોજના ખેડૂતોને લાભ માટે હતી, લાંબા ગાળે સુરક્ષાકારી હતી, ઇન્સ્યોરન્સ હતો, એ બંધ કરીને ભાજપે પોતાનો ઇન્સ્યોરન્સ કર્યો. કેવો ઇન્સ્યોરન્સ? તમે ભાજપમાં હોય અથવા તમે ભાજપના સ્થાનિક આગેવાનોને જો સપોર્ટ કરતા હોય, એની હારે ફરતા હોય, એના ભજીયા દાણા ખાતા હોય, તમે એની વાહવાઈ કરતા હોય તો ઠીક, તો તમને ઇન્સ્યોરન્સના જે રાહત પેકેજ છે જે રાજ્ય સરકારનું એ મળશે. તમે ક્યાંક સાચી વાત કરી, તમે સ્થાનિકોને પ્રશ્ન પૂછી લીધો કે તમે આમ કેમ કર્યું, તો તમારું એ ફોર્મ રાહત પેકેજનું ક્યાંય પીડ્યું રહે, તમારું નામે નીકળી જાય. તમને કેટલાય બધા એણ કેન પ્રકારે ફોર્મ કેન્સલ કરાવે અને એણ કેન પ્રકારે તમને રાજ્ય સરકારની સહાય ન મળે. કોના કહેવાથી? સ્થાનિક આગેવાન ભાજપના. કોણે કીધું? ભાજપના ધારાસભ્યોને. આમ મળીને આખું એવું કાર્ટેલ રચ્યું કે જે ભાજપની વાહવાઈ કરશે એને રાજ્ય સરકારના કૃષિ પેકેજ, સહાય પેકેજનો લાભ મળશે, બાકી ખેડૂતોને મળશે. અને ગામ દીઠ તમે સર્વે કરી લેજો, 15-20% વધુ કોઈ પણ ખેડૂતોના ગામને મળ્યા જ નથી. અમુક ખેડૂતોને બિચારા આજે પણ પેન્ડિંગ છે. એ પેન્ડિંગનો ક્યારે અંત નથી આવ્યો. એટલે કે આજે એક એવી વાત લઈને આવ્યો છું કે ખેડૂતોને પેટે તો પાટા માટું હતું, પણ હવે આ ભાજપ પોતાની હોશિયારીથી, ખોટી કૃષિ વિરોધી નીતિથી ખેડૂતોને રમાડે છે. જાગવાનો સમય છે ખેડૂતો, કે ખરેખર આપણે સૌ આજે આવેદનો આપતા થઈ ગયા. એક ધારાસભ્ય હોય તો ભલે, ભાજપનો નાનો એવો પ્રમુખ હોય તો ભલે, ભાજપના સરપંચ હોય તો ભલે, કોઈ પણ હોય સહકારીના બધા પત્ર લખશે કે અમારી સરકારમાં ફલાણા ખેડૂતોને ફલાણા નુકસાનીમાં તમે રાહત પેકેજ આપો. કોઈ ભણનો દીકરો એમ કહેતો ભલે કે ખેડૂતોના પાક ધિરાણ માફ કરો, સહાયના નામે તમે માત્ર ને માત્ર 5-7 હજારના અમારા ખેડૂતોને રમાડો છો, ત્યારે તમારામાં હેસિયત હોય, તમારામાં અવકાત હોય તો અમારા ખેડૂત ભાઈઓનો પાક ધિરાણ માફ કરાવીને બતાવો ને તો સાચા ગણાય. એક પણ લેટરમાં એવું બતાવેલું હોય, લખેલું, તો મને કહેજો કે પાક ધિરાણ માફ થાય. આ ભાજપની એવી નીતિ છે કે તમને સામેથી એવું લાગશે કે આ તો અમારા માટે સહાયકારક છે, પણ આ ભ્રષ્ટ, એકદમ કરપ્ટ, અહંકારી, તાનાશાહી, ખેડૂત વિરોધી અને ખેડૂતોને રમાડનારી ભાજપની ખેડૂત વિરોધી નીતિને ઓળખજો, જેથી કરીને ખેડૂતોમાં જાગૃતતા આવે. ભૂતકાળમાં કડદા આંદોલન વખતે ભાજપે ખૂબ અમારા ખેડૂત ભાઈને માર્યા. અંતે એની હાર થઈ, સત્યનો વિજય થયો, અમારા ખેડૂત ભાઈનો વિજય થઈ અને કડદા પ્રથા બંધ કરવા માટે પરિપત્ર આવ્યો. જો તમારે બંધ કરવી હતી તો અમારા ખેડૂત ભાઈને કેમ ટીપી નાખ્યા? આ વાત દરેક ખેડૂતો સુધી પહોંચાડજો કે ભાજપની કેવી રીતની નીતિ છે. એક બાજુ જે ઇન્સ્યોરન્સ હતો ખેડૂતોને, ક્રોપ ઇન્સ્યોરન્સ, એ બંધ કરીને ભાજપને પોતાનો મતનો ઇન્સ્યોરન્સ કર્યો છે. આ વાત દરેક લોકો સુધી પહોંચાડજો. જય જવાન જય કિસાન. બને એટલો જાગૃત બનજો. આપણા ખેડૂતો સંગઠિત બનશો ને તો કડદા શું, ભાજપના કદડો પણ હટી જશે. જય જવાન જય કિસાન.